આ દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો કોઈ બોલિવૂડ ફિલ્મના નથી. આ દ્રશ્યો પોલીસ અને ગુનેગારો વચ્ચે જે આ ભાગદોડ જે તમને જોવા મળી એ કોઈ મૂવીના નથી, પરંતુ આ હકીકતમાં બનેલી ઘટના છે. વડોદરાની અત્યંત વ્યસ્ત અને જાણીતી એસએસજી હોસ્પિટલના કેમ્પસમાં કંઈક આવું જ જોવા મળ્યું છે, જ્યાં દર્દીઓની ભીડ, ડોક્ટરોની અવરજવર અને બીજી તરફ એક ગંભીર ગુનાનો આરોપી જે પોલીસ પકડમાંથી પોલીસને ચકમો આપીને ખુલ્લેઆમ છૂટેથી અત્યારે ફરી રહ્યો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વડોદરામાં આજે જે ઘટના બની જે પોલીસ પ્રશાસનને શરમમાં મૂકે એવી છે, કેમ કે દાહોદ જિલ્લાના એક અત્યંત ગંભીર દુષ્કર્મ કેસનો આરોપી ગોવિંદ વિહાતિયા આજે પોલીસ પકડમાંથી ભાગી છૂટ્યો છે. આખરે આટલી મોટી બેદરકારી થઈ કેવી રીતે? જો તમને વિગતે વાત કરું તો દાહોદ પોલીસે દુષ્કર્મના ગંભીર આરોપી ગોવિંદ વિહાતિયાની ધરપકડ કરી હતી. તેને ચામડીને લગતી કોઈ બીમારી કે કોઈ તકલીફ હોવાથી તેને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી. પોલીસ જપ્તામાં રહેલા પોલીસ કર્મી જીતેન્દ્રસિંહના જણાવ્યા જે એમણે કહ્યું છે કે આરોપીએ હોસ્પિટલના વોર્ડ નંબર 5માં તેને ઇન્જેક્શન આપવા માટે તેને લઈ જવામાં આવ્યો હતો અને અહીંથી જ સૌથી મોટી ચૂક થઈ હોવાનું સામે આવી રહ્યું છે. મેડિકલ પ્રોટોકોલ અને સારવારની પ્રક્રિયા મુજબ જ્યારે ડોક્ટર્સે ઇન્જેક્શન આપવાની તૈયારી કરી ત્યારે આરોપીના હાથમાંથી જે હથકડી જે છે ખોલવામાં આવી હતી. એક ઇન્જેક્શન અપાઈ ગયું અને બસ બીજાની તૈયારી જ થઈ રહી હતી. બસ આ જ સમયગાળામાં આ આરોપી આનો ફાયદો ઉપાડ્યો અને હથકડી જે છે ખોલી ગોવિંદ પરમાર પરિસ્થિતિનો તાગ મેળ્યો અને અચાનક જ પોતાની મુઠ્ઠી વાળીને પૂરી તાકાતથી પોલીસ કર્મીને ધક્કો મારી ત્યાંથી ભાગી છૂટ્યો. પોલીસ જપ્તામાં રહેલા કર્મીઓ કંઈ સમજે તે પકડે એ પહેલા જ તે વોર્ડમાંથી બહાર નીકળી ગયો અને ભાગવા લાગ્યો. પોલીસે પણ તેની પાછળ દોડ મૂકી, બૂમા બૂમ થઈ, પણ આરોપીને હાથમાં ન આવ્યો. વિચાર કરો, એ દુષ્કર્મનો આરોપી જેની પર એટલો ગંભીર ગુનો દાખલ છે તે સરકારી હોસ્પિટલમાંથી પોલીસના જ હાથમાંથી અને પોલીસની જ સામેથી ભાગી છૂટે છે. આ દ્રશ્ય લોકોને ચિંતામાં મૂકે એવું છે, લોકોની સુરક્ષા જોખમાય એવું છે. હવે વાત કરીએ ત્યાં હાજર જે પ્રત્યક્ષદર્શીઓ છે તે શું કહી રહ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે ઓપીડી પાસે ઘણા દર્દીઓ અને તેમના સગાઓ હાજર હતા. એક પ્રત્યક્ષદર્શીએ તો આંખે જોયો અહેવાલ આપ્યો કે તમે સાંભળીને પણ તમે પરિસ્થિતિનો અંદાજ આવશે. તેમણે જણાવ્યું કે ઓપીડી પાસે જ્યારે ઊભા હતા ત્યારે અચાનક જ એક વ્યક્તિ ખૂબ જ સ્પીડમાં ખુલ્લા પગે દોડતો આવ્યો. શરૂઆતમાં તો લોકોને એવું લાગ્યું કે કદાચ કોઈ મેડિકલ ઇમરજન્સી હશે, કોઈ દર્દીનો સગો હશે, પોતાના સ્વજનનો જીવ બચાવવા ડોક્ટરને બોલાવવા માટે દોડી રહ્યો હશે. પણ થોડીક સેકન્ડોમાં પાછળથી પોલીસના માણસો પકડો પકડોની બૂમો પડતા ત્યારે આખું સત્ય સામે આવ્યું અને આ કોઈ ઇમરજન્સી નથી, પણ એક ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. સૌ પહેલા આ મામલાને લઈ પ્રત્યક્ષદર્શીનું શું કહેવું છે અને નજર કરી લઈએ દ્રશ્યો પર. કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે. ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે. ઓકે, હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમ ને પીસીબી બધી ટીમો આવેલી છે સાથે. 5 નંબરમાં ઇન્જેક્શન આપવા લઈ ગયો. 5 નંબરમાં ઇન્જેક્શન અપાવવા જતા ઇન્જેક્શન આપીને બીજું અડધો કલાક પછી આપણને 2 બોટલો આપી ત્યાંથી ધક્કો મારીને નીકળ્યો. એની પાછળ હું દોડ્યો તો ઠેઠ આ ભાતુજી મંદિરની ગલીમથી પાછળ એ દોડ્યો, હું પાડી ભાઈ પકડો એટલે ત્યાંથી નીકળીને સીધો ઘૂસી ગયો. આ કઈ કયો આરોપી હતો? પાકા કામનો કાચા કામનો આરોપી કઈનો હતો? દાઉદનો હતો. નામ ખબર છે? એનું નામ ગોવિંદ રમેશ વહોનિયા. એને શું કમ્પ્લેન હતી? એને સ્કિનમાં કેસરની જગ્યાએ થઈ ગયું હતું ઇન્ફેક્શન. એની ચામડી લીધી, ચામડી લઈને 19 નંબરમાં આપવા જવાનું. 19 નંબરમાં આપીને એને ઇન્જેક્શન અપાવવા જતા ત્યાંથી. તમારી જોડે જાપ્તામાં કેટલા લોકો હતા? હથકડી પહેરાઈ હતી એમને? હથકડી સાથે ભાગ્યો છે? હથકડી કઢાઈ હતી બેને, પછી આ કાંડા કોઈ ઇન્જેક્શન આપવાનું છે એટલે પછી ત્યાંથી એ રીતના નીકળી. એની પાછળ દોડ્યો કરી દો સાહેબ, ત્યાં દોડ્યો હું, ક્યાં નીકળી મને
દોડવામાં આવ્યું તો મેં આ બાઇક પર ત્યાં જતી ગયેલો ત્યાંથી જોડે પાછી આરોપી ક્યાં સંતાયો અને કેવી રીતે ભાગ્યો? પ્રત્યક્ષદર્શીઓએ જે રીતે કહ્યું છે કે ગોવિંદ એટલી ઉતાવળમાં હતો કે ભાગતી વખતે તેના ચપ્પલ પણ રસ્તામાં પડી ગયા હતા. તે ખુલ્લા પગે જ દોડી રહ્યો હતો. હોસ્પિટલની નજીક એક બિલ્ડિંગ જે છે તે બની રહી છે, ત્યાં એક પતરાની ગ્રીલ મારેલી હતી. જીવ બચાવવા અને પોલીસથી બચવા માટે આરોપીએ પતરાની ગ્રીલ તોડી નાખી અને સીધો જ વિશાળ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદર ઘૂસી ગયો. લોકોએ અને પોલીસે તેને શોધવા માટે બિલ્ડિંગ તરફ દોડ મૂકી, પણ અંદર તે ક્યાંક ખોવાઈ જ ગયો. કેટલાક સ્થાનિક લોકો એવું પણ માની રહ્યા છે કે બિલ્ડિંગના પાછળના ભાગેથી બહાર નીકળવાનો રસ્તો પણ છે અને શક્યતા કદાચ એવી છે કે તે કદાચ એ પાછળના ભાગેથી છૂટવામાં સફળ રહ્યો હોય. પરંતુ હવે પોલીસ છે કોઈ કસર છોડવામાં નથી માંગતી. હાલની પરિસ્થિતિની જો તમને વાત કરી દઉં કે વડોદરા પોલીસનું આખું તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે. હોસ્પિટલની નજીક આવેલા જે બહુમાળી જે આ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે તેને ચારે તરફથી કોર્ડન કરી લેવામાં આવ્યું છે. પોલીસની ટીમો સતત શોધખોળ કરી રહી છે, પરંતુ બિલ્ડિંગ માટે બહુ જ મોટું છે અને તેમાં સંતાવાની અનેક જગ્યાઓ હોવાથી પોલીસે હવે ટેકનોલોજીનો સહારો લીધો છે. આરોપીની શોધખોળ માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા બિલ્ડિંગના ફ્લોર ઉપર દરેક ખૂણામાં નજર રાખવામાં આવી રહી છે કે ક્યાં કદાચ એ છુપાઈને બેઠો હોય તો પોલીસ પકડમાં આવી જાય. આની સાથે આશ્ચર્યજનક બાબત એ પણ જોવા મળી કે પોલીસ દ્વારા માઇક પર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ બિલ્ડિંગની નીચે ઊભી રહીને માઇકમાં લાઉડ સ્પીકર પર આરોપી ગોવિંદને ચેતવણી આપી રહી છે અને કહી રહી છે કે તે જ્યાં પણ હોય ત્યાંથી સલામત રીતે બહાર આવી જાય અને પોલીસને શરણે થઈ જાય. એક તરફ ડ્રોન હવામાં ઉડી રહ્યા છે, નીચે પોલીસવાળા માઇક પર અપીલ કરી રહ્યા છે અને બીજી તરફ સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ડરનો માહોલ છે. આ સમગ્ર ઘટના પોલીસની જે કાર્યપ્રણાલી છે એના પર અનેક મોટા સવાલો ઊભા કરી દે છે અને વડોદરા પોલીસ માટે આ સૌથી શરમજનક બાબત છે. સૌથી મોટો સવાલ એ કે જ્યારે દુષ્કર્મ જેવા ગંભીર ગુનાનો આરોપી હોસ્પિટલ લાવવામાં આવે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત કેમ ના હોય? શું માત્ર એક બે પોલીસ કર્મીઓના ભરોસે આવા રીઢે ગુનેગારને બહાર લાવી શકાય? ઇન્જેક્શન આપતી વખતે હાથની હથકડી ખોલવી શું જરૂરી હતી? અને એ સમય જરૂરી લાગી તો પોલીસ કર્મીઓએ આરોપીને મજબૂતીથી પકડી કેમ ના રાખ્યો? શું પોલીસને આરોપીની હિલચાલ પર શંકા ના ગઈ? આ એવા સવાલો છે જેના જવાબો હવે ઉચ્ચ પોલીસ અધિકારીએ આપવા જ પડશે. આજે એક આરોપી ફરાર થયો છે, કાલે સમાજમાં કોઈ બીજી મોટી ઘટના બને અને એમાં આરોપી ફરાર થઈ જાય, કાં તો આ જ આરોપી સમાજમાં કંઈક એવું જ અંજામ આપી દે કે એ એનાથી પણ મોટું હોય. એના માટે આ સમાજ માટે આ આરોપી ખતરો છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે પોલીસ દ્વારા આરોપીને ક્યારે પકડવામાં આવે છે અને એના પછી વડોદરા પોલીસ શું આનાથી કંઈ શીખે છે ખરી કે નહીં. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.